નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કાયદાના ક્ષેત્રમાં કારકિર્દીના આગળના અંકમાં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ટેકનિકલ ટીમ સમગ્ર શિક્ષા દ્વારા આપનું સૌનું સ્વાગત કરીએ છીએ. કાયદાના ક્ષેત્રમાં જ્યારે આપણે કારકિર્દીની વાત કરતા હોઈએ છીએ ત્યારે જાહેર નીતિના સલાહકાર એટલે કે પબ્લિક પોલિસી એડવાઇઝર એની એક કારકિર્દીની તક પણ રહેલી છે. આ ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડતર કરવા માંગતા હોય એ સરકારી નોકરીમાં પણ જઈ શકે છે અને પોતાનો વ્યવસાય એટલે કે ખાનગી સંસ્થાઓમાં પણ નોકરી કરી શકે છે અને પોતે વ્યવસાયિક પ્રેક્ટિશનર તરીકે પણ કામગીરી કરી શકે છે. અહીંયા આપણે એક જોઈએ તો ખાસ કરીને એ જાહેર નીતિના સલાહકાર તરીકે પબ્લિક પોલિસી જેટલી પણ સરકાર દ્વારા અથવા કાયદાની સંસ્થાઓ દ્વારા નિયત કરવામાં આવે છે એની પાસે વિશેષ જ્ઞાન હોય એ જરૂરી છે. અને પ્રવર્તમાન જે નવી નવી નીતિઓ આવી છે તે નીતિ ઘડતર થતું હોય ત્યારે એ સલાહકાર તરીકે પણ કામ કરે છે, જેમાં કોઈ સંસ્થાકીય પોલિસી છે અથવા કોઈ કોર્પોરેટ અથવા કોઈ કોર્પોરેશન, નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયત અથવા અન્ય કોઈને લગતી પણ અથવા એમાં સુધારણા કરવો છે અથવા ફેરફાર છે તો એના સંદર્ભે પણ એ પોતાનું એક એક્સપર્ટ ઓપિનિયન અથવા ગાઈડન્સ આપે છે જે કાયદા આધારિત હોય છે. તો જાહેર નીતિના સલાહકાર તરીકે જે વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડતર કરવા માંગે છે તેઓને ખૂબ આ વિષયની અંદર આગળ વધવાની ઘણી બધી તકો છે. હવે કેટલાક વિદ્યાર્થીઓને જે પ્રશ્ન થાય છે કે આમાં સાહેબ લાયકાત શું રહેશે, પ્રવેશના ધોરણો શું રહેશે? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈપણ વિદ્યા શાખાની અંદર જ્યારે વિદ્યાર્થી પોતાનું 12મા ધોરણનું શિક્ષણ પૂર્ણ કરે છે ત્યારબાદ તેણે કોઈપણ કાયદો અથવા જાહેર નીતિ અને વહીવટ અથવા રાજકીય વિજ્ઞાન અથવા એના સિવાય કોઈપણ સંબંધિત વિષયની અંદર સ્નાતક જેમાં LLB, BA, BScની ડિગ્રી પૂર્ણ કરે અથવા સ્નાતક ડિગ્રી મેળવ્યા બાદ જે તે ક્ષેત્રની અંદર એટલે કે પબ્લિક પોલિસીના ક્ષેત્રની અંદર એ ડિગ્રી મેળવ્યા બાદ એ સુરક્ષાઓની અંદર ડિપ્લોમા જો એ કરે તો તે આ ક્ષેત્રના તજજ્ઞ તરીકે કામગીરી કરી શકે છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય છે કે આ ક્ષેત્રમાં આવક કેટલેથી શરૂ થાય અને કેટલી આવક વધુ મળવાની સંભાવનાઓ છે. તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો 24,000થી શરૂ કરીને 1,65,000 સુધીની આવક મળવાપાત્ર છે. આ એક કૌશલ્યનો વિષય છે એટલે તમારું જેટલું પણ કૌશલ્ય હશે, તમારો જેટલો પણ અભ્યાસ હશે, તમારું ક્રિટિકલ થિંકિંગ હશે, કાયદાના વિશ્લેષણ તરીકેનું આપણું નોલેજ હશે એ આપના આ કાર્યક્ષેત્રની અંદર આગળ વધવામાં ઉપયોગી બનશે. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે એમને એ પ્રશ્ન થતો હોય છે કે સાહેબ અંદાજિત જ્યારે અમે આ ભણીએ તો કેટલો ખર્ચો થાય આ ક્ષેત્રમાં અમારા અભ્યાસનો? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો 12,000થી માંડી અને શરૂઆતમાં સરકારી કોલેજમાં મળે તો ઓછો ખર્ચો થાય, ગ્રાન્ટેડ અથવા પ્રાઇવેટ સંસ્થામાં કરો તો 6-1 લાખથી માંડીને 7-7.5 લાખ સુધીનો ખર્ચો થતો હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એના માટે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર દ્વારા જુદી જુદી જે શિષ્યવૃત્તિ, જેને આપણે સ્કોલરશિપ કહીએ છીએ, એના માટેની જોગવાઈઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. કાયદાના વિદ્યાર્થીઓ માટેની આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ છે કે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે. આ ઉપરાંત GEV મેમોરિયલ મેરિટ સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ, એનો પણ એ વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે. આ ઉપરાંત ભારત સરકારનું જે www.scholarship.gov.in આ પોર્ટલ ઉપર આપ મુલાકાત લેશો તો આપને કઈ કઈ પ્રકારની પ્રક્રિયા દ્વારા કયા પ્રકારની શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે એની માહિતી ઉપલબ્ધ થઈ શકશે, જેમાં UGC અને AICTEની જે જુદી જુદી યોજનાઓ છે એની માહિતી પણ આપણને પ્રાપ્ત થશે, જેમાં એ સહાયના ધોરણો, આવક મર્યાદા, કયા પ્રકારની કેટેગરી માટે છે એની વિગતો પણ એના ઉપર ઉપલબ્ધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા પણ digitalgujarat.gov.inની વેબસાઇટ ઉપર જ્યારે આપ મુલાકાત લેશો તો આ પ્રકારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એની વિગતો આપ ચકાસી શકો છો. આ સિવાય જો કોઈ વિદ્યાર્થી વધુ લોન સહાય મેળવવા માંગતા હોય તો એના માટેની પણ યોજના અહીંયા ઉપલબ્ધ છે, જેની પ્રાથમિક માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે જે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. www.vidyalakshmi.co.in એટલે કે વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત એ વિદ્યાર્થીઓ એક પોર્ટલ છે જેની અંદર પોતાની જે નાણાં મંત્રાલય દ્વારા અથવા શિક્ષણ વિભાગ અથવા બંનેના સંયુક્ત ઉપક્રમે જે પોર્ટલ ડેવલપ થયું છે એમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન સાથે જેટલી આ યોજનામાં જોડાયેલી બેન્કો છે એની વિગતો પણ ઉપલબ્ધ છે. એનો પણ આપ લોન સહાય માટે લાભ લઈ શકો છો. ઘણા બધા રાજ્યોમાં આ માટેની યોજના ઉપલબ્ધ છે
અને હાલ આપણે ગુજરાતની અંદર પણ ઘણી બધી બેન્કો સાથે એનું ટાઈપ થયેલું છે, તો એનો લાભ આપણે લઈ શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા અમે જાહેર નીતિના સલાહકાર તરીકે જોડાઈએ તો અમારે કામ ક્યાં કરવાનું રહે? તો સ્વાભાવિક છે, સરકારી સંસ્થાઓમાં તમે કામ કરી શકો, કોઈ ખાનગી મોટી સંસ્થાઓ છે, સમાજ કલ્યાણ માટેની જે સમિતિઓ છે, ઉદ્યોગ ગૃહો છે એની અંદર, અથવા કોઈ એનજીઓ છે એની અંદર. આ ઉપરાંત તમે પોતે ઉદ્યોગ સાહસિક તરીકે, એટલે કે સલાહકાર તરીકે, એડવાઇઝર તરીકે અથવા ફ્રીલાન્સર તરીકે આપ અહીંયા સેવા આપી શકો છો. આ ઉપરાંત આપણે જોઈએ તો તમે જ્યારે કામ કરવાનું છે તો કામની અંદર આપણે જોઈએ તો કોઈ પ્રાઇવેટ ફર્મ છે, કોઈ કંપની છે, કોઈ એજન્સી છે, કાયદા વિભાગ છે, એમાં પણ તમે કામ કરી શકો છો. સામાન્ય રીતે 8 કલાક જેટલો સમય આપણે આ ક્ષેત્રમાં આપવાનો રહે છે. અહીંયા આ કાયદાનું ક્ષેત્ર છે, બૌદ્ધિક સંપદાનું ક્ષેત્ર છે, એટલે કે બુદ્ધિની અહીંયા ખૂબ વિશેષ આવશ્યકતા છે. અને અહીંયા તમારી પાસે વાકચાતુર્ય, અભ્યાસ, પેશન્સ, કાયદાનું અર્થઘટન કરવાનું ક્રિટિકલ થિંકિંગ પાવર છે, બરાબર છે, એનાલિટિકલ પાવર છે. એ પાવર એટલે કે એ ક્ષમતા હોવી જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ આમાં શરૂઆત જ્યારે જોડાઈએ ત્યારે અમારો હોદ્દો શું રહે અને કેટલા હોદ્દા સુધી આગળ જઈ શકાય? ચોક્કસ, તો એની વિગતો અહીંયા ઉપલબ્ધ છે. જુનિયર લીગલ ઓફિસરથી શરૂ કરી અને લીગલ ઓફિસર થઈ શકાય અનુભવના આધારે. ત્યાર પછી સિનિયર લીગલ ઓફિસર, GM, એસોસિએટ, વાઇસ પ્રેસિડેન્ટ લીગલ, એટલે કે લીગલ બાબતોના સલાહકાર થઈ શકાય, વાઇસ પ્રેસિડેન્ટ થઈ શકાય. અને એ ક્ષેત્રમાં તમે આગળ કોર્પોરેટમાં પણ પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકો છો અને આગળ અભ્યાસ કરી શકો છો. અહીંયા અમને લાગે છે કે જાહેર નીતિના સલાહકાર તરીકે આપની પાસે વાકચાતુર્યની સાથે સાથે ક્રિટિકલ થિંકિંગ, એનાલિટિકલ થિંકિંગ એ હોવું જરૂરી છે. એટલે અમારી આપને વિનંતી રહેશે કે આપ જ્યારે આપની કારકિર્દી ઘડતર કરો ત્યારે કેટલો સમય આપવાનો થશે, કેટલા નાણાં આપવાના થશે, નોકરીમાં હું જઈ શકીશ, કોઈ જાહેર સાહસ કરી શકીશ, એનો પણ આપ અભ્યાસ કરી શકો છો. અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્રની ટેકનિકલ સપોર્ટિંગના માધ્યમથી આજે આપની સાથે જોડાવાની તક મળી છે. એ બદલ અમે ધન્યવાદ અનુભવીએ છીએ અને આ માહિતી આપને ઉપયોગી બનશે એવી પણ આશા છે.